टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે વાત કરીએ કોન્ક્રીટમાં જ સર્જાયેલા તંત્રના પાપે ખાડા રાજની। બનાસકાંઠામાં પાલનપુરના વેડંચાથી ગાદલવાડાને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં છે। ધોધમાર વરસાદના કારણે આ માર્ગની હાલત કફોડી બની ગઈ છે। બિસ્માર માર્ગના કારણે 150 થી વધુ પશુપાલકો સહિત એ તમામ સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાથી અવરજવરમાં પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। 3 કિલોમીટરનો માર્ગ બનાવવાની વર્ષોથી માંગ છે અને બાળકોએ શાળા જવા માટે પણ મોટી હાલાકી ભોગવવાનો વારો આવે છે। માર્ગ બનાવવા સરપંચ, કલેક્ટર અને મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે। મહિલાઓ સહિત લોકો 7 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। અમે હેડી કરતા નથી, 2 ટાઈમ दूध આલવા જવાનું હે। કિચડ હે તો કેવી રીતના હેડી? ગારો હે, પગે હેડી કરતા નહીં, સાધન જાતું નહીં, નેહાળીએ જઈ કરતા નહીં તો કેવી રીતના નેહાળમાં મૂકવા જવાનું? કેવી તકલીફ પડે? તકલીફ ઘણી પડે હે। માથે દૂધ ઉપાડીને જવું પડે, ઘણી વખત ઘેર રાખવું પડે અને ભાવિસણા ઓડા પણ ફરીને જવું પડે। તો અન્ય ગામોમાં સારા રસ્તાઓ મંજૂર થયા તો ગાદલવાડા ગામ કેમ નહીં તે સવાલ થઈ રહ્યો છે। ગ્રામજનો આ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। વર્ષોથી સારા રસ્તાની માગ કરાઈ છે। સરપંચ, કલેક્ટર, મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કરાઈ છે, છતાં આશ્વાસન મળ્યું પણ રસ્તો નહીં। જેથી ગામના લોકોની માગ છે કે તાત્કાલિક ધોરણે રોડ મંજૂર કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। અહીંયા 150 ખેડૂત છે, આવવા જવાની તકલીફ પડે છે, કાદવ કીચડ થયો છે, તળાવના કોઠે છે એટલે મોટું ગાબડું પડી ગયું છે અને અનેક કેતન સાહેબ પણ અમે જઈને આવ્યા, એમને એમ કહ્યું છે કે તમારો રોડ મંજૂર થઈ જશે, પણ કંઈ જવાબ આપ્યો નથી। કેટલા સમયથી આ સમસ્યા છેલ્લા 2-3 વર્ષથી આ સરપંચ પાસે અમે જઈને આવ્યા એટલે એમાં કહે છે કે આગળ પોકાડે છે, પણ એનો જવાબ કંઈ આવતો નથી કે અમારો રોડ સત્વરે તૈયાર માગણી કરે અને બીજા આજુબાજુના ગામડાઓમાં રોડ મંજૂર કર્યા એ ચાલે એવા છે। આ રોડ ખરેખર હાલ ચાલે એવું નથી અને અમે 2 વર્ષથી આ માગણી અમારી ચાલુ જ છે, પણ અમે અમને રૂબરૂ મુલાકાત પણ 2-4 વાર કરી છે, પણ કોઈ અમને જવાબ મળતો નથી।